બ્યુરો રિપોર્ટ ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। કુંભારવાડા ઉત્સવ સમિતિ દ્વારા છેલ્લા 14 વર્ષથી નિરંતર ભાઈચારા સાથે નવરાત્રી મહોત્સવ આયોજન કરવામાં આવે છે। તારીખ 22/9 થી તારીખ 30/9 સુધી ફક્ત બહેનો માટે દાંડિયા રાસ ગરબા આયોજકો દ્વારા કુંભારવાડામાં તેમજ આજુબાજુના વિસ્તારમાંથી ખેલૈયાઓ રાસ ગરબા મન મૂકીને રમી રહ્યા છે। દરરોજ રાતે 11:30 કલાકે ખેલૈયા બહેનોને ઇનામ વિતરણ કરવામાં આવે છે। આ વિસ્તારના નવયુવાનો સમિતિ સભ્યો તેમજ પોલીસ સ્ટાફ દ્વારા હાઈ સિક્યોરિટી સાથે શ્રેષ્ઠ વ્યવસ્થા, બંદોબસ્ત, સલામતી અને ડીજે સથવારે રાસ ગરબા મોટી સંખ્યામાં બહેનો અને ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી રહ્યા છે। સફળપૂર્વક આયોજન કરવામાં આવેલ છે। આયોજક દ્વારા જણાવવામાં આવેલ કુંભારવાડા ઉત્સવ સમિતિ આયોજક શ્રી મહેન્દ્રભાઈ મકવાણા, શ્રી ત્રિકમભાઈ પરમાર તથા શ્રી મનીષભાઈ પરમાર જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ સાથે ગિરીશ કુમાર, ભાવનગર। નામ મહેન્દ્રભાઈ મકવાણા, કુંભારવાડા ઉત્સવ સમિતિ ભાવનગર। છેલ્લા 14 વર્ષથી અમે આયોજન કરીએ છીએ। 9 દિવસની અંદર 1000 ઇનામ અમે આપીએ છીએ। અહીંયા કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર બાળાઓ રમે છે। કુંભારવાડા ઉત્સવ સમિતિ અને એના આયોજકો તમામ ખૂબ જ મહેનતથી આ આયોજન કરી રહ્યા છે। કેટલા સમયથી આયોજન કરવામાં આવે છે? છેલ્લા 14 વર્ષથી અમે આયોજન કરીએ છીએ। કુંભારવાડાના નાગરિકો બરોબર છે, આખા ભાવનગરમાંથી અહીંયા બાળાઓ રમવા આવે છે અને ખૂબ જ સારી રીતે રમે છે।